પ્રેઝ યેશુ મસીહા, પ્રભુ યેશુ મસીહ તમને બધાને આશીર્વાદિત કરે અને એક નવો દિવસ ફરીથી એકવાર યહોવાએ આપણને આપ્યો છે અને આવો આપણે તેમાં આનંદ અને ઉત્સવ કરતા પ્રભુ યેશુ મસીહના વચનો તરફ ફરીથી એકવાર જઈએ અને ભૂખ અને તરસ સાથે બેસીએ કે આજે પણ ઈશ્વર આપણી સાથે વાત કરે અને વ્યવહાર કરે. આજે આપણે વાંચીશું માથી તેનો 21મો અધ્યાય, ત્યાંથી થોડુંક વાંચન લઈએ. અને તેઓએ તેને કહ્યું કે એવો શું કહે છે તે તું સાંભળે છે? કેમ કે લોકો હોસાના હોસાના કહી રહેલા. ત્યારે ફરોશીઓએ, શાસ્ત્રીઓએ પ્રભુ ઈશુને ફરિયાદ કરી. તેઓ તેને કહેવા લાગ્યા, તેઓ શું કહે છે તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું? પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુઆ મસીહા, અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. એક નવો દિવસ તમે અમને આપ્યો છે, એક નવી તક તમે અમને આપી છે કે જ્યારે અમે તમારી હજુરમાં બેસી અને તમારા વચનો સાંભળી શકીએ, શીખી શકીએ, સમજી શકીએ. અમારી પ્રાર્થના છે આજનું જે વાંચન છે, જે ભાગમાંથી વાંચેલું છે, અમે કબૂલ કરીએ છીએ આ તમારું વચન છે. અમારા સ્વર્ગીય પિતા, પવિત્ર આત્માને અમારી પર તમે રેડી દો અને તમે અમને સર્વ સત્યમાં દોરી જાઓ. જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, સમજણ અને પ્રકટીકરણનો આત્મા અમને સર્વને તમે આપો અને અમારા હૃદયોમાં, અમારા જીવનોમાં નવું કાર્ય તમે કરો. અમે પણ ખાલી વચન સાંભળીએ એટલું જ નહીં, પણ અમે પણ નવા નિર્ણયો લઈએ અને નિર્ણયોને જ્યારે અમે વળગી રહીએ, અમારા જીવનોમાં ઉતારીએ અને વળગી રહીએ, ત્યારે બહુ મોટો ફેરફાર અમારા જીવનોમાં અને અમારા જીવનો દ્વારા અમે જોઈ શકીએ. એવી કૃપા તમે અમને દરેકને આપજો. તમારા સુરક્ષિત હાથોમાં સોંપેલા રહેતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમીન. ધન્યવાદ પ્રભુ યેશુઆ. ગઈકાલે આભાર વિશે થોડી બાબતો મેં વહેંચી. આભાર વિશે તો ઘણું બધું કહી શકાય, બહુ જ બધી બાબતો કહી શકાય, છતાંય થોડી બાબતો મેં વહેંચેલી. હજુ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં આગળ વધીએ પહેલાં, કે 1 કોરિન્થી 10મો અધ્યાય આપણને એમ કહે છે કે જૂની વાતો આપણા સારું લખવામાં આવી, જૂની વાતો આપણને શીખાડવા માટે લખવામાં આવી, જૂની વાતો એટલા માટે લખવામાં આવી કે જેથી આપણે એ ભૂલો ના કરીએ. અને એમાં એક બહુ જ મોટી બાબત લખવામાં આવેલી છે કે મિસરમાંથી નીકળ્યા બહુ જ બધા લોકો, ઈશ્વરે બહુ જ બધાને છોડાયેલા, પણ બધા કનાન સુધી પહોંચી નહીં શક્યા. 20 વર્ષથી 50 વર્ષની ઉંમરની વચ્ચેના જે લોકો હતા, 6 લાખ લોકો હતા અને એમાંથી 5,99,998 લોકો માર્યા ગયા. ખાલી 2 જ લોકો, યહોશવાને કાલે 2 જ લોકો પહોંચ્યા. તમે ટકાવારી કાઢો તો પણ નીકળે નહીં. શું ટકાવારી નીકળે? 2 જ લોકો પહોંચ્યા. શેના માટે? કેમ કે બાઇબલ એમ કહે છે કચકચિયા હતા, ફરિયાદી હતા. એમના માટે ઈશ્વર ગમે તે કરે પણ આભાર માની જ શકતા નહોતા. લાલ સમુદ્રના 2 ભાગ થયા એ પહેલાં એમને મિસરમાંથી છોડાઈને ઈશ્વર લાવ્યો એનો આનંદ નહોતો, પણ મૂસાને શું કહેવા લાગ્યા? અહીંયા અરણ્યમાં અમારી કબરો ખોદવા લાવ્યો છે, મિસરમાં ઓછી હતી. લાલ સમુદ્રના 2 ભાગ કરીને ઈશ્વર પેલી બાજુ લઈ ગયા, તો પણ પાછા શું કહે છે આગળ? પાણી નથી, તરસ્યા મારવા લાવ્યો છું. એમને એવું નથી કહેવું કે ઈશ્વર અહીંયા સુધી લાવ્યો છે તો કશું કામ કરશે. મૂસા પ્રાર્થના કર, અમે પ્રાર્થના કરીએ, એવી વાત જ નથી એ લોકો પાસે. કચ 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 કચ. રસ્તો લાંબો લાગ્યો તો આકાશમાંથી માના પડતું હતું, એ બી હલકું લાગ્યું. ગણના 21મો અધ્યાય કહે છે. મિસરના લસણ, ડુંગળી, મચ્છી એ બધું યાદ આવવા લાગ્યું અને એના કારણે માર્યા ગયા. જે જગ્યામાં રહીને રડતા હતા એમાંથી ઈશ્વરે બહાર કાઢેલા. એના માટે આભારી નહોતા. દરેક તારણ પામેલા લોકો આપણે આભારી હોવું બહુ જ જરૂરી છે, કેમ કે આપણે પાપમાંથી છોડાવવામાં આવેલા લોકો છીએ. અને એટલા માટે આગળ વધીએ પહેલાં ફરીથી આપણો નિર્ણય લઈ લઈએ, હર સમય યહોવાનો આભાર માનીએ. પ્રભુ યેશુ મસીહને હર સમય, હર સંજોગોમાં ધન્યવાદ કહીએ. જે કચકચ કરનારા હતા એ કનાન સુધી નહીં ગયા. જે કચકચ કરનારા છે, પછી ભલે તમે ખ્રિસ્તી હોય, સ્વર્ગમાં નથી જવાના, ગેરંટી. વચન જાણું છું એટલે કહું છું, વચન પ્રમાણે લખીને આપું. પણ જે આભારી છે, કેમ કે ઈશ્વરને આભારી લોકો જોઈએ, અને એટલે ઈશ્વરનું વચન એમ કે છે હર સમય તેનો આભાર માનો, હર સંજોગોમાં તેનો આભાર માનો, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી જ છે. 1 થેસાલોનિકા 5:18. એટલે આભાર એ આપણા જીવનનો બહુ જ મહત્વપૂર્ણ અંગ છે. ત્યાં સુધી કે મૂસા એમ કહે છે કે આવો તેના ભાગળોમાં આભાર માનતા માનતા આવો,
તેના આંગણામાં સ્તુતિ કરતા પ્રવેશ કરો, પણ તેના ભાગળોમાં આભાર. એટલે ઈશ્વરની તરફ જવાનો રસ્તો જ છે આભાર. કચકચ નહીં, ફરિયાદો નહીં, કોઈની સામે આંગળીઓ ચીંધવું એ નહીં, કોઈને દોષ આપવા એ નહીં. આભાર માનો. તમારા માટે શું કર્યું છે એને યાદ કરીને એનો આભાર માનો. આભાર એ ઈશ્વરની તરફનું પહેલું પગલું છે. એટલે આભાર વિશે આપણે ગંભીર થઈએ. આજે સ્તુતિ વિશે થોડું શીખવા માંગીએ છીએ. સ્તુતિ વિશે બાઇબલ એક બહુ જ અજાયબ બાબત કહે છે. જો કે સ્તુતિ વિશે બી એવું છે કેટલું બધું કહી શકાય, પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાયારૂપી મુદ્દો જેને કહેવાય એ તમારી સાથે હું વહેંચવા માગું છું. અહીંયા લોકો પ્રભુ ઈસુની સ્તુતિ કરી રહેલા, અને પ્રભુ ઈસુની સ્તુતિ કરી રહેલા તો એ સહન ના થયું બીજાઓથી, અને એટલે કહેવા લાગ્યા ફરોશીઓ, શાસ્ત્રીઓ, તને કેમ હોસાના કહીને બોલાવે, તારી કેમ સ્તુતિ કરે. પ્રભુ ઈસુ તો ત્યાં સુધી કહી દીધું, જો આ લોકો પોતાના મોં બંધ રાખશે તો પથરા પણ પોકારી ઉઠશે, કેમ કે પથરા બી પોતાના ઉત્પન્ન કરતા ઈશ્વરને ઓળખે છે. અને હકીકત એ છે જે પોતાના ઈશ્વરને ઓળખે છે એમણે એની સ્તુતિ કરવી બહુ જ જરૂરી છે. સ્વાભાવિક હોવું જોઈએ. વિશ્વાસીઓ તરીકે, ખ્રિસ્તીઓ તરીકે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ એ સ્વાભાવિક હોવું જોઈએ. પણ આવો આજે વચનમાંથી જોઈએ. હવે આ જે બાબત એમ લખેલી છે અહીંયા, પ્રભુ ઈસુનું વચન એમ કે છે, ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવડાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. શું તમે એ કદી નથી વાંચ્યું? શું તમે એ કદી નથી વાંચ્યુંનો મતલબ કે આ જૂના કરારની કલમ છે એમાંથી પ્રભુ ઈસુ બોલી રહ્યા છે કે આ બધું લખેલું છે, તમે વાંચ્યું નથી કદી? તો એ કલમ આપણે જોઈએ, એનાથી આપણને બહુ જ સારો પ્રકાશ મળશે. અને આ કલમ છે ગીતશાસ્ત્ર 8 અને 2. અને ગીતશાસ્ત્ર 8 અને 2 તમે જુઓ તો ત્યાં આખી કલમ શું લખેલી છે, તારા શત્રુઓને લીધે તે બાળકોને તથા ધાવણાઓને મોઢે તારું બળ પ્રગટ કર્યું છે. શત્રુને તથા વેરીને તું શાંત પાડે છે. અંગ્રેજીમાં લખેલું છે કે યુ સ્ટીલ યોર એનિમી, યુ સાયલેન્સ યોર એનિમી. એનો મતલબ કે તમે સૌથી પહેલાં તો જુઓ અહીંયા શું લખેલું છે, ધાવણાઓને મોડે તારું બળ પ્રગટ કરેલું છે. અને પ્રભુ ઈસુ શું કહે છે, ધાવણાઓને મોડે તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એટલે બંને કલમને ભેગી કરો તો મતલબ શું થાય છે, સ્તુતિમાં બળ છે, સ્તુતિમાં પરાક્રમ છે, સ્તુતિમાં સામર્થ્ય છે. અને કેટલું સામર્થ્ય છે કે તું એના દ્વારા જ્યારે સ્તુતિ થાય છે ને તો એમ લખેલું છે, તેના દ્વારા શત્રુને અને વેરીને તું શાંત પાડી દે છે. ઇંગ્લિશમાં અથવા મૂળ હિબ્રુ ભાષામાં જે શબ્દ છે એનો મતલબ થાય છે સ્ટીલ. દુશ્મન સ્ટીલ ચકિત રહી જાય છે, ચોંકી જાય છે, આઘાતમાં જાણે કે પડી જાય છે કે આ શું થઈ ગયું. અને એનું કારણ બી તમને સમજાવું. જ્યારે સ્તુતિ કરીએ છીએ ને જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ ત્યારે શું થાય છે ખબર છે, એક અદ્ભુત બાબત બને છે. હજુ સમજીએ. ગીતશાસ્ત્ર 22 અને 3 એમાં શું લખેલું છે, ગીતશાસ્ત્ર 22મો અધ્યાય અને એની 3જી કલમ. તો પણ હે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજનાર તું પવિત્ર છે. કહેવાનો અર્થ એ કે ઈશ્વરને તમારે શોધવો હોય, ઈશ્વરનું એડ્રેસ તમારે જોઈતું હોય, ઈશ્વર ક્યાં મળશે? ઘણા લોકો એમ કહેશે એ સ્વર્ગમાં છે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. ના નહીં, એ સર્વવ્યાપી ઈશ્વર છે. બાઇબલનો ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર છે. પણ જ્યાં એનું ગૌરવવાન હાજરી તમારે જોઈતી હોય, શકીના ગ્લોરી સોરી હિબ્રુ ભાષામાં કહે છે શકીના ગ્લોરી, ગૌરવવાન, દ્રશ્યમાન તેનું ગૌરવ, એનું ગૌરવ જોવું હોય, એની પવિત્ર હાજરી મહેસૂસ કરી શકાય એ રીતે જોવી હોય, જેને નકારી જ નહીં શકાય એ રીતે જોવી હોય, એને મોઢામોઢ જોવો હોય તો ક્યાં જોઈ શકાય? એ તમને ક્યાં મળશે? એમ લખેલું છે સ્તુતિમાં મળશે. કેમ કે તો પણ હે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજનાર, કહેવાનો અર્થ એ જ્યાં ઈશ્વરની સ્તુતિ છે ને ત્યાં એની હાજરી ઉતરી આવે છે. એ તમને ક્યાં મળશે? એ ત્યાં મળશે જ્યાં એની સ્તુતિ છે. હવે તમને નિયમ સમજાવું. નિયમ શું છે કે તમારો શત્રુ, વેરી, શૈતાન એ બહુ શક્તિશાળી છે. આપણી સામેના વિપરીત સંજોગો, પરિસ્થિતિઓ બહુ શક્તિશાળી છે. ના નહીં, પણ એ આના જેવું છે. કૂતરું છે ને, કૂતરું, નાના બાળકને તમે એમ કહો બેટા સામેથી બિસ્કિટ લઈ આવ, પણ કૂતરું હશે તો એ નહીં જાય. કૂતરું હશે તો નહીં જાય, એ બીસે. અને કૂતરું એને જવાબી નહીં દે. કૂતરું બી જરીક ઊંચું નીચું થશે એટલે બાળક ગભરાઈ જાય, ભસવાનું ચાલુ કરશે, એ બધા નાટકો કરશે. પણ જ્યારે બાળક એમ કહેશે ને પપ્પા તમે ચલો ને મારી સાથે, તો બાપના હાથમાં હાથ નાખે ને એટલે કૂતરું બી પછી ચૂંચા નહીં કરે. અને બાળકને બી એટલી હિંમત આવી જાય કે એ પથ્થરો ઉઠાવીને મારી બી દે, કૂતરાને લાતાઈ મારી દે ને હઠ બોલી દે. એટલે કહેવાનો અર્થ શું કે આપણા માટે આપણી સામે જે પરિસ્થિતિ છે, ભલે કોરોના વાયરસની પરિસ્થિતિ હોય કે એ શૈતાને અલગ અલગ વિપરીત સંજોગો આપણી વિરુદ્ધ લાઈને મૂકેલા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, હા એ આપણે બાળકના સમાન ને પેલું કૂતરાના સમાન છે. ના નહીં,
આપણને ભીખ લાગે, આપણા કરતાં મોટી પરિસ્થિતિ લાગે, આપણા કરતાં શક્તિશાળી પરિસ્થિતિ લાગે, આપણા કરતાં વધારે વિપરીત સંજોગો લાગે, ભીખ લાગે, પણ એવા સમયે જો આપણો હાથ આપણા ઈશ્વરના હાથમાં હોય તો શું થાય? આપણે પણ એ બાળકની જેમ જેના બાપના હાથમાં હાથ હોય તો એ બાળકને બીક લાગે નહીં. અત્યાર સુધી જે કૂતરું બીવડાવતું હતું ને એનાથી એ કૂતરું જ હવે ચૂંચા ના કરે, કૂતરું જ ભાગી જાય, અને આપણે કૂતરાને કહી દે ચાલ ભાગ અહીંયાથી. એટલે કહેવાનો અર્થ એ સ્તુતિ એટલે ઇમ્પોર્ટન્ટ છે વાલા ભાઈઓ અને બહેનો, કેમ કે સ્તુતિ ઈશ્વરની હાજરી ઉતારી લાવે છે. ઈશ્વર ક્યાં મળશે? એ ઇઝરાયલના સ્તોત્રો પર બિરાજમાન થાય છે. એટલે જ્યાં એની સ્તુતિ થાય છે ત્યાં એની હાજરી ઉતરી આવે છે. એટલે તમને આજે આ નિયમ તમારી સાથે એટલે વહેંચી રહ્યો છું. આજ આખી જિંદગી માટે ઉતારી લો, સ્તુતિ કરો. ઘણા લોકો શું કરે, ઘણા લોકો શું કરશે, મૂડ સારો હોય તો સ્તુતિ કરે, ઢીલું ઢીલું ગાય. અને સ્તુતિ કરવાની રીત એ રીત બાઇબલમાં નથી આપી. ઘણીવાર એક વખત એક જગ્યાએ એક મિટિંગની અંદર કેવો સીન થયેલો, એક જગ્યાએ સ્તુતિ કેવી રીતે કરી રહેલા, એક જ જગ્યાએ 2 મિટિંગ ચાલે અને એક જગ્યાએ કેવી રીતે ગીત ગવાતા હતા, પ્રભુ દેવના ગાવો ગાન, આ રીતે. અને બીજી બાજુ કેવી રીતે, પ્રભુ યેશુના ગાવો ગાન, ત્રાતાનું સુણાવો માન, સૌ માનો તેનો આભાર, કાળો ગાયન ના ઉદ્ગાર. એટલે એ સ્તુતિ તો આનંદથી થાય. ગીતશાસ્ત્ર 47મો અધ્યાય કહે છે તાલી વગાડીને સ્તુતિ કરો, ઊંચા અવાજે સ્તુતિ કરો. કેમ? તમારો આનંદ એમાં પ્રગટ કરો, આનંદથી યહોવાની સ્તુતિ કરો, યહોવાની આગળ આખી પૃથ્વી જય જયકાર કરો. અરે જોરદાર હર્ષ અને આનંદ થવો જોઈએ. કેમ? કેમ કે સ્તુતિ એ ઈશ્વરને નીચે ઉતારી લાવે છે. જો ઈશ્વર નીચે ઉતરી આવે, આકાશ અને પૃથ્વીનો બનાવનાર ઈશ્વર, એ જો આપણા પરિસ્થિતિમાં, આપણા સંજોગોમાં, આપણા પ્રશ્નોમાં, આપણા ઘરોમાં, આપણી આસપાસ જો એ ઉતરી આવે તો વાલા ભાઈઓ અને બહેનો, રોમનોનો પત્ર 8:31 એમ કહે છે, જો દેવ આપણા પક્ષનો તો પછી આપણી સામો કોણ? પછી આપણી સામો કોણ ટકી શકે? અને એ બાઇબલ આપણને પ્રોત્સાહન આપે છે. ઘણા લોકો મૂડ આવે ત્યારે સ્તુતિ કરે, ઘણા લોકો વિપરીત સંજોગો થાય ત્યારે ચૂપ થઈ જાય, શાંત થઈ જાય, ત્યારે સ્તુતિ નહીં ગાય, ત્યારે ગીતો નહીં ગાય. અરે ત્યારે જ ગીતો ગાવાનો સમય છે. કેમ કે સ્તુતિ ઈશ્વરને, એની હાજરીને આપણી મધ્યે ઉતારી લાવે છે. એને ઉતારી લાવો. બાઇબલ કહે છે સ્તુતિમાં પરાક્રમ છે. કેમ કે જ્યારે તમે સ્તુતિ કરો છો એટલે પરાક્રમ છે, કેમ કે ઈશ્વરની હાજરી ઉતરી આવે છે. અને જ્યારે ઈશ્વરની હાજરી ઉતરી આવે તો બાઇબલ એમ કહે છે દુશ્મન ચકિત થઈ જાય છે, પછી એના છક્કા છૂટી જાય છે, એને સમજણ જ નહીં પડતી કે શું કરું. બાઇબલમાંથી તમારી સાથે થોડા દાખલા વહેંચું. સૌથી પહેલો બહુ સરસ દાખલો આપણે જોઈએ, પ્રેરિતોના કૃત્ય તેનો 16મો અધ્યાય અને તેની 25-26 કલમ તમે જુઓ. પ્રેરિતોના કૃત્ય તેનો 16મો અધ્યાય 25-26 કલમ. એમ લખેલું છે અહીંયા, મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્રો ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે 26મી કલમ, એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હલી ગયા, આ બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વ બંધનો છૂટી ગયા. હાલેલુયા. તમે જુઓ શું લખેલું છે. પાઉલ અને સિલાસ એક જગ્યાએ સુવાર્તા પ્રચારના માટે ગયા અને એક છોકરીમાંથી એ લોકોએ દુષ્ટ આત્મા કાઢ્યો. અગમચેતીનો આત્મા હતો, એ આત્મા એ લોકોએ કાઢ્યો, દુષ્ટ આત્મા કાઢ્યો. હવે દુષ્ટ આત્મા કાઢ્યો, પેલી છોકરીને દુષ્ટ આત્માના હાથમાંથી છોડાઈ, અને છતાં પણ એમ લખેલું છે કે આ વસ્તુ બીજા લોકોથી સહન ના થઈ, અને સહન ના થઈ માટે એ લોકોને જેલમાં પૂરી દીધા. એટલું જ નહીં પણ એવો માર માર્યો લખ્યું છે, મારીને એ લોકોને જેલમાં પૂર્યા, ઘાયલ કરી દીધા, અને ઉપરથી જાણે બહુ મોટા ગુનેગાર હોય એ રીતે પાઉલ અને સિલાસને સાંકળોથી બાંધી દીધેલા. એવા સમયે તમે ને હું હોઈએ ને તો ફરિયાદો કરીને થાકી જઈએ, કહીને થાકી જઈએ, પ્રભુ શું મારો શું વાગ, મારો શું વાગ, હું તો સારું કરવા ગયેલો, તારું કામ કરવા ગયેલો, તારા નામનો મહિમા કરવા ગયેલો. પણ અહીંયા નિયમ શું આપેલો છે? આપણે વિશ્વાસી છીએ ને, ચોક્કસ એ પરિસ્થિતિ વિપરીત છે, ચોક્કસ ગંભીર પરિસ્થિતિ છે, પણ એની અંદર સ્તુતિ કરો ને, સ્તુતિ કરો તો ઈશ્વરની હાજરી ઉતરી આવશે. આ નિયમ જીવનમાં ઉતારી લો. શૈતાન ઈચ્છતો જ નથી આપણે સ્તુતિ કરીએ, એ ઈચ્છે છે ફરિયાદોથી ભરેલા રહો, એ ઈચ્છે છે વાંક શોધ્યા કરો. અહીંયા પાઉલ અને સિલાસ એ
કરી શકતા હતા કે ભાઈ પ્રભુ ઈશ્વરની સામે આગળ ચીંધી શકતા હતા. તારું કામ કરવા આવ્યા, તે અમને સેવા માટે તેડું આપ્યું, ના તો માર પડ્યો, ફટકા પડ્યા, અમારો શું વાંક હતો? ના, નહોતો વાંક. વાત સાચી છે, એમનો કશો વાંક નહોતો. પણ એવા સમયે લોકોએ શું પસંદ કર્યું? આપણી સામે વિપરીત સંજોગો ઊભા છે. આ જેલમાંથી છૂટીશું ક્યારે ખબર નહીં. પેલા લોકોએ બરાબર પૈસા ખવડાયા હશે, આ લોકો આપણને છોડે નહીં. કેમના બહાર જઈશું? ક્યારે બહાર જઈશું? આપણે કામ કેટલું બધું કરવાનું છે. બીજા લોકોને તો ખબર નથી કે આપણને પૂરીને અહીંયા મારીને અહીંયા પૂરી દીધા છે. શું કરવાનું? પ્રશ્ન મોટો હતો, પણ એની વચ્ચે એ લોકોએ નક્કી કર્યું, ચલો ને ઈશ્વરને વચ્ચે ઉતારી લાવીએ. કેવી રીતે? સ્તુતિના દ્વારા. તેઓ મોડી રાત્રે ફરિયાદો નહોતા કરતા, એકબીજાનો વાંક નહોતા કાઢતા, બીજા જેલરનો કે જે લોકોએ માર્યો એને શ્રાપ નહોતા આપતા, પણ એમ લખેલું છે એ લોકોએ સ્તુતિ કરી. અને જ્યારે પ્રાર્થના કરી અને સ્તુતિ કરી, સ્તોત્રો ગાતા હતા. અને ગાતા હતા એટલે આ ધીરે ધીરે નહીં કે ઘરની બહાર કોઈને ખબર ના પડે. એમ લખેલું છે બધા કેદીઓ સાંભળતા હતા. રાત્રે બધાને સંભળાતું હતું કે શું વાત છે, આ લોકો ગીતો ગાઈ રહેલા છે. પરિણામ શું આવ્યું? જ્યારે સ્તુતિ કરીએ છીએ ત્યારે બાઇબલ કહે છે સ્તુતિમાં પરાક્રમ છે, કેમ કે ઈશ્વરની હાજરીને ઉતારી લાવે. અને જ્યારે ઈશ્વરની હાજરી ઉતરી આવે, દુશ્મન ચકિત થઈ જાય. બાઇબલ એમ કહે છે ઈશ્વરની હાજરી ત્યાં ઉતરી આવી અને કેટલી અજાયબ રીતે ધરતીકંપ આવ્યો, જેલના દરવાજા ખુલી ગયા અને સાંકળો તૂટી ગઈ, તૂટીને પડી ગઈ નીચે. બાઇબલ એમ કહે છે, અહીંયાથી તમને બે ત્રણ બાબતો શીખાડું. સૌથી પહેલા, તમે જ્યારે સ્તુતિ કરો છો, સૌથી પહેલા તમારો છુટકારો આવે છે, કેમ કે ઈશ્વર તમારા પક્ષમાં ઉતરી આવે પછી તમારી સામે કોઈ ટકી નહીં શકે. તમારો દુશ્મન, તમારો વેરી, તમારો પ્રશ્ન એ પોતે જ ચકિત રહી જશે. આ કોરોના વાયરસના સમયની અંદર આપણે સ્તુતિ કરવાની જરૂર છે. આપણે એ પ્રશ્નની અંદર, પ્રશ્ન મોટો છે ના નહીં, પણ એ મોટા પ્રશ્નની અંદર એનાથી પણ મોટો, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, દેવોનો પણ દેવ, ઈશ્વરોનો પણ પરમેશ્વર પ્રભુ યેશુ મસીહને ઉતારી લાવવાની જરૂર છે. અને એ ઉતારવાનો રસ્તો છે સ્તુતિ કરો. એની સ્તુતિ કરો, એની પ્રશંસા કરો. એ ઉતરી આવશે. અને જ્યારે એ ઉતરી આવશે, દુશ્મન ચકિત રહી જશે. એ ઉતરી આવશે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જશે. બાઇબલ એમ કહે છે સૌથી પહેલા પાઉલ અને સિલાસના બંધનો તૂટી ગયા. પાઉલ અને સિલાસના બંધનો તૂટી ગયા. એટલું જ નહીં, એ સ્તુતિ પોતે પોતાની રીતે કરતા હતા, પણ જ્યારે ઈશ્વરની હાજરી ઉતરી, જ્યારે પરાક્રમ ઈશ્વરનું ઉતરી આવ્યું, એમ લખેલું છે જેલની અંદર બીજા બંધ હતા ને એ લોકોના બી બંધનો તૂટી ગયા. હાલેલુયા. જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ, આપણા પ્રશ્નો બી હળ થઈ જાય છે અને બીજાના બી થઈ જાય છે. કેટલી અદ્ભુત બાબત, કેટલી અજાયબ બાબત. પણ ત્યાં સુધી વાત અટકતી નથી. બાઇબલ એમ કહે છે પરિણામ તો એ આવ્યું કે જમાદાર ચકિત રહી ગયો કે બાપરે બાપ, આ તો છૂટી ગયા, ભાગ્યા, મારું આઈ બન્યું. અને આત્મહત્યા કરવા જતો તો પાઉલે કીધું કોઈ ભાગ્યું નથી, કોઈ હલ્યું નથી, બધા અહીંયા ને અહીંયા છે, ચિંતા ના કર. પરિણામે આવ્યું કે જે જમાદારે મારીને આ લોકોને ઘાયલ કરેલા, એ જ જમાદાર એના ઘેર લઈ ગયો, એણે મલમ લગાડ્યું અને એ રાત્રે જમાદાર અને એનું આખું કુટુંબ એ તારણ પામ્યું અને એ લોકોએ બાપ્તિસ્મા લીધું, પ્રભુ યેશુ મસીહ પર વિશ્વાસ કર્યો. શૈતાન આ લોકોને ચૂપ કરવા આવેલો, આ લોકોને મારીને એ રીતે ખબરદાર જો સુવાર્તા પ્રચાર કર્યો છે તો. પણ આ લોકોએ એ જ પરિસ્થિતિની અંદર પાઉલે સિલાસને જ્યારે ઈશ્વરની હાજરીને ઉતારી લાયા, જમાદાર તારણ પામી ગયો. એટલું જ નહીં, બીજા જેલના કેદીઓએ પણ ઈશ્વરનું મહિમા નિહાળી કે યાર, ઈશ્વરની સ્તુતિમાં ખરેખર પરાક્રમ છે. જે કોઈ નહીં કરી શકે એ ઈશ્વર કરી શકે. પણ એના માટે એને ઉતારી તો લાવો. પહેલાં એની સ્તુતિ કરો. તમારા જે સંજોગો હોય, જે પરિસ્થિતિ હોય, જે દાઉદના જીવનથી શું શીખીએ છીએ? તમે જુઓ, દાઉદના જીવનમાં કેટલા પ્રશ્નો હતા, કેટલા, પણ હરેક પ્રશ્નોને લઈને એણે ગીત લખી નાખ્યા. હરેક પ્રશ્નોને લઈને એણે સ્તુતિ કરી. સ્તુતિ કરો, કેમ કે સ્તુતિમાં પરાક્રમ છે, કેમ કે એ ઈશ્વરની હાજરીને ઉતારી લાવે છે. આ પરિસ્થિતિની અંદર ટાઈમ વેસ્ટ નહીં કરતા, ફરિયાદો નહીં કરતા, ભેગા મળીને ખાલી ગપ્પા નહીં મારતા, પણ વિશ્વાસીઓ જ્યારે ભેગા થાવ ત્યારે એમ કહો ચલો થોડી વાર પ્રાર્થના કરીએ, થોડા ગીતો ગાઈએ, ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ. એ જ્યારે ઉતરી આવશે, દુશ્મન ચકિત રહી જશે. એ જ્યારે ઉતરી આવશે, આપણને આપણા પ્રશ્નોનો હળ મળશે. અને જ્યારે આપણા પ્રશ્નોનો હળ મળશે, આપણા દ્વારા બીજાઓને પણ એમના પ્રશ્નોનો હળ મળી જશે. સ્તુતિને આરાધના કરો, સ્તુતિ કરો, એની પ્રશંસા કરો, પુષ્કળ કરો, આનંદથી કરો. હજુ એક દાખલો લઈએ. બીજો કારુતાન 20મો અધ્યાય. અહીંયા એમ લખેલું છે, યહોશાફાટ રાજાની સામે બહુ જ અજાયબ રીતે ત્રણ રાજાઓ ચડી આવ્યા. એની વિરુદ્ધમાં ત્રણ રાજાઓ ચડી આવ્યા. એમ લખેલું છે,
એ ગભરાઈ ગયો, પણ એણે શું કર્યું? ઉપવાસ અને પ્રાર્થના જાહેર કરી અને આખો દેશ મળીને ઉપવાસ અને પ્રાર્થના કરવા લાગ્યા. પછી એમ લખેલું છે કે ઈશ્વરનો આત્મા ઉતરી આવ્યો અને ઈશ્વર આઈને જવાબ એમ આપ્યો કે તમે લોકો હવે ચિંતા ના કરો, કેમ કે યુદ્ધ તમારું નથી, હવે યુદ્ધ તો યહોવાનું છે. પણ આ લોકો ઇઝરાયલીઓ અમુક નિયમો બહુ સારી રીતે જાણતા હતા કે ઈશ્વર યહોવાનું યુદ્ધ છે. આ તમે ને હું હોત તો શું કરત ખબર છે? બસ ઘરમાં ગોદડા ઓળીને ઊંઘી રહે. હવે ઈશ્વરનું યુદ્ધ છે તો ઈશ્વર જોઈ લેશે. અલા પણ એ લોકોને નિયમ ખબર હતી, ઈશ્વરનું યુદ્ધ છે અને ઈશ્વર લડશે, પણ એને પહેલાં ઉતારી તો લાવો. અને ઉતારી લાવવાનો રસ્તો એની સ્તુતિ અને એની આરાધના છે. અને એટલા માટે ઈશ્વરે કહી દીધું ને, યુદ્ધ તો યહોવાનું છે. કહેવાનો અર્થ બસ મને ઉતારી લાવો, બાકીનું હું જોઈ લઈશ. આ લોકો સમજી ગયા. તમારી મારી જેમ ગોદડાવડીને ઊંઘી નહીં રહ્યા. એ લોકો યુદ્ધ ભૂમિમાં ગયા, હથિયારો લઈને નહીં ગયા, પણ બાઇબલ કહે છે ક્વાયર લઈને ગયા. અને ક્વાયર લઈને ગયા, ગીતો ગાવા ગયા, સ્તુતિ આરાધના કરવા ગયા, કેમ કે એમને ખબર હતી યુદ્ધ યહોવાનું છે, ઈશ્વર જોઈ લેશે, ખાલી આપણે એને નીચે જ ઉતારી લાવવાનો છે. અને એટલા માટે આપણે 21મી કલમથી આગળ વાંચીએ તો એમ લખેલું છે, તેણે લોકોને એ બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા, જો સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. સૈન્ય લઈને ગયા, પણ સૈન્યની આગળ શું કર્યું? સૈન્યની આગળ ક્વાયરને રાખ્યું, ગીતો ગાનારા આગળ રાખ્યા. આવું કદી જોયું છે? આવી વ્યવસ્થા કદી જોઈ છે? સૌથી પહેલાં તો સૈન્ય આગળ હોય, ગીતો ગાનારાને કોણ લઈ જાય? પણ ઇઝરાયલીઓને આત્મિક નિયમ ખબર હતો. અને એટલે શું થયું? શું લખ્યું છે? તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. જો હજુ તો ગીતો ગાવાના ચાલુ જ કર્યા. એટલે યહોવાએ આમોનીઓ, મોઆબીઓ તથા શહેરના પર્વતના લોકો જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓને માર ખાધો. આમોનીઓ તથા મોઆબના લોકોએ શેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. શહેરના રહેવાસીઓ પૂરા કરી રહ્યા પછી તેઓએ માહે લડીને એકબીજાનો નાશ કર્યો. આખું તમે વાંચી શકો છો, બીજો કાળુતાન 20મો અધ્યાય 21મી કલમથી આગળ. ટૂંકમાં એમ લખેલું છે, આ લોકોએ ગીતોનો પ્રારંભ કર્યો, સ્તુતિનો પ્રારંભ કર્યો. ઈશ્વરની હાજરી ઉતરી આવી, અને ઈશ્વરની હાજરી જ્યારે ઉતરી આવી તો શું થયું? જે લોકો યહૂદિયાને સાફ કરવા આવેલા, યહોશાફાટની વિરુદ્ધ લડાઈ કરવા આવેલા, અંદર જ એકબીજાને મારી નાખ્યા. જ્યારે આ લોકો ત્યાં સુધી આવ્યા તો એમ લખેલું છે, એક પણ જીવતો નહીં. અરે સ્તુતિ છે ને એ દુશ્મનને ચકિત કરી દે છે. દુશ્મનને ખબર છે, શૈતાનને ખબર છે કે ખ્રિસ્તીઓ જો સ્તુતિ કરશે તો ઈશ્વરની હાજરી ઉતરી આવશે, અને જો ઈશ્વરની હાજરી ઉતરી આવશે તો એ યુદ્ધ ઈશ્વર પોતાનું બનાવી લેશે, એ પરિસ્થિતિ, એ પ્રશ્ન એનો પોતાનો બનાવી લેશે. અને જ્યારે ઈશ્વર આગેવાની પછી આપે ત્યારે શૈતાન ચકિત રહી જાય, એ કશું જ કરી નહીં શકે. એટલે શૈતાન ઈચ્છતો જ નથી કે વિશ્વાસીઓ સ્તુતિ કરે. શૈતાન ઈચ્છતો જ નથી બસ તમે શાંતિથી બેસી રહો, દુઃખી રહો, પીડામાં રહો, ફરિયાદો કરતા રહો, પણ સ્તુતિ ના કરો. પણ અહીંયા લખેલું આ નિયમ આજે જીવનમાં ઉતારી લઈએ. આજે એક ઠોસ નિર્ણય લઈ લઈએ, ગમે તેવી પરિસ્થિતિ હશે. દાઉદનો નિર્ણય હતો, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે, નિરંતર થશે. આ તેનો નિર્ણય હતો. એ નિર્ણય આજે આપણે આપણો બનાવીએ, કેમ કે સ્તુતિમાં પરાક્રમ છે. આપણી પરિસ્થિતિ જો બદલાતી નથી તો એટલા માટે, કેમ કે પરિસ્થિતિ માટે કદાચ આપણે બહુ નાના છીએ, પણ એ પરિસ્થિતિ પર જે મોટો છે, જે મોટામાં મોટો છે, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ છે, આખી સૃષ્ટિનો સર્જનહાર છે, એને જ ઉતારી લાવો ને. એને ઉતારી લાવવાનો રસ્તો છે એની સ્તુતિ કરો. એમ લખેલું છે, આ લોકો યહોશાફાટને મારવા આવેલા, ખતમ કરવા આવેલા. આગળની કલમોમાં એમ લખેલું છે, એ લોકો જ્યારે આવ્યા ત્યારે શું જોયું? એ લોકોએ યહોશાફાટ તથા સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા, કેમ કે એ લોકોએ શું જોયું? અરે તેઓની પાસે તો પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. અને એમ લખેલું છે, એટલું જ નહીં પણ એ લૂંટતા 3 દિવસ લાગ્યા, એટલી બધી લૂંટ હતી. એટલે પરિણામે શું થયું? જે દુશ્મન આ લોકોને ખતમ કરવા આવેલો, પૈસાદાર કરીને ગયો. જે પ્રશ્ન આ લોકોને જીવનનો અંત આણવા આવેલો, એ ઉપરથી આ લોકોને પૈસાદાર બનાવીને ગયો. એ લૂંટતા 3 દિવસ લાગ્યા. લડવું તો પડ્યું નહીં ઉપરથી, એ જુદું. અરે ઈશ્વરની સ્તુતિમાં પરાક્રમ છે. નિર્ણય કરો. યરીખો શહેર આ લોકોએ સ્તુતિથી જીતી લીધું. 6 દિવસ સુધી એક રાઉન્ડ માર્યો. 7મા દિવસે 7 રાઉન્ડ મારીને ખાલી રણસિંગડાનો અવાજ જ કર્યો. સ્તુતિ કરી, જોરથી એ લોકો અવાજ કર્યો. અને યરીખોનો કોટ 8 ટ્રકો ઊભી રહે ને એટલો પોળો એનો કોટ હતો. એક અવાજથી
ખબર નહીં કેટલા બોમ્બ નાખો તોય ના તૂટે, એવો કોટ એ જમાનાને સ્તુતિ કરવાથી તૂટી ગયો. આજે આપણી સામે કયા પ્રશ્નો છે? કોરોના વાયરસ, અરે આ જશે બીજો આવશે, 2 જશે 4 આવશે, પ્રશ્નો તો આયા જ કરવાના. એની વચ્ચે આપણી પાસે નિર્ણય હોવો જોઈએ કે ચોક્કસ પ્રશ્ન તું મને શું બીવડાવે, લે હું તારાથી મોટો લઈ આવું. કૂતરો તું મને શું બીવડાવે, હું મારા પપ્પાને લઈ આવું. અરે સ્વર્ગીય પિતાને ઉતારી લાવો, સ્તુતિના દ્વારા ઉતારી લાવો, એની સ્તુતિ કરો, એની પ્રશંસા કરો. એ તમારા સાંકળો બી તોડી નાખશે, તમારા દ્વારા બીજાઓના પ્રશ્નોને પણ એ હળ કરી નાખશે. કેમ કે સ્તુતિમાં પરાક્રમ છે. સ્તુતિથી દુશ્મન ગૂંચવાઈ જાય છે, નિહત્તો થઈ જાય છે, ચકિત રહી જાય છે. એને ખબર જ નહીં પડતી, એની બુદ્ધિ બેર મારી જાય છે, એને ખબર જ નહીં પડતી શું કરવું. કેમ કે ઉત્પન્ન કરતા ઈશ્વર એની સામે લાઈન મૂકી દીધો આપણે. એટલે સ્તુતિ મૂળ આધારે નહીં કરતા. મૂળ સારો થશે તો કરીશ એમ નહીં. દરરોજ સવારે એક નવો દિવસ ઈશ્વર આપે, એનો આભાર માનો અને એની સ્તુતિ કરો, એને ઉતારી લાવો, એ જોઈ લેશે. માણસોને અશક્ય છે, દેવને કશું જ અશક્ય નથી. બાઇબલ કહે છે એ આપણો ઈશ્વર છે અને એને ઉતારી લાવવાના માટે એની સ્તુતિ કરો. એ એની સ્તુતિ પર બિરાજમાન થાય છે, એની પ્રશંસા પર બિરાજમાન થાય છે. એને દરરોજ સવારે ઉઠો ત્યારે કહો, ઓ પ્રભુ યેશુ તમારો આભાર કે એક નવો દિવસ તમે આપ્યો, આભાર માનો. પણ પછી સ્તુતિ કરતા કહો, તમે તો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો, હું તમારી સ્તુતિ કરું છું. આખી સૃષ્ટિના તમે સર્જનહાર છો. તમારા મોંમાંથી નીકળેલો એક વચન પણ ફોક્કટ પાછું ફરતું નથી. એટલા સામર્થ્ય ઈશ્વર તમે છો. તમે આલ્ફા, તમે ઓમેગા છો. તમે જ આદિ, તમે જ અંત છો. તમે જ માર્ગ, તમે જ સત્ય, તમે જ જીવન છો. તમે જ પુનરુત્થાન છો. તમે જ પૃથ્વીના મંડાણ નખાયા અગાઉથી ઈશ્વર છો. સ્વર્ગમાં દૂતો જેનું સ્તુતિ કરે છે એ તમે છો. આકાશો જેનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે એ તમે છો. આ અંતરિક્ષ જેની હસ્તકળા બતાડે છે એ તમે છો. દાડો પણ દાડાને કહીને સ્તુતિ કરે છે એ તમે છો. રાત પણ રાતને કહીને જેના વિશે જ્ઞાન પ્રગટ કરે છે એ તમે છો. અનાદિકાળથી અનંતકાળ એકમાત્ર જીવતા ઈશ્વર તમે છો. તમારી પહેલા બીજો કોઈ ઈશ્વર થયો નથી, પછી બીજો કોઈ થવાનો નથી. ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબના ઈશ્વર એ તમે છો. ઇઝરાયલના ઈશ્વર એ તમે છો. આજે પણ જેનો હાથ ટૂંકો થયો નથી એ તમે છો. ગઈકાલે, આજે ને સદાકાળ એવા ને એવા ઈશ્વર એ તમે છો. આ રીતે એની સ્તુતિ કરો. જ્યારે એની સ્તુતિ કરશો એની હાજરી ઉતરી આવશે અને જ્યારે એ ઉતરી આવશે તમારો પ્રશ્ન એનો પ્રશ્ન થઈ જશે. યુદ્ધ તો યહોવાનું થઈ જશે. સ્તુતિ કરો, નિર્ણય કરો. હર પરિસ્થિતિમાં એની સ્તુતિ કરશો. હર પરિસ્થિતિમાં, હર પ્રશ્નમાં પણ તમે એના નામનો મહિમા કરો અને પછી જુઓ કેટલી મોટી સાક્ષીઓ ઊભી થાય છે. એ આ દિવસોમાં પણ એવું કરવા માટે પ્રભુ યેશુ મસીહ તમારી ને મારી બધાની સહાયતા અને મદદ કરે. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુઆ, તમે કદી બદલાતા જ નથી અને એટલા માટે એ હકીકત છે કે તમે સ્તુતિને લાયક હતા, તમે સ્તુતિને લાયક છો અને તમે સ્તુતિને લાયક રહેવાના જ છો. અમારી પરિસ્થિતિ બદલાય, અમારા સંજોગો બદલાય, પણ એનાથી તમારું સિંહાસન બદલાતું નથી, તમારું સ્થાન બદલાતું નથી. તમે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છો, એ બાબત કદી બદલાતી નથી અને એના માટે અમે ખરેખર તમને ધન્યવાદ આપીએ છીએ કે એવા ઈશ્વર તમે અમને મળેલા છો. ત્યારે પ્રભુ યેશુ મસીહ, અમે અમારી પરિસ્થિતિ પ્રમાણે તમારી સ્તુતિ કરતા હોઈશું. અત્યાર સુધી અમે અમારી ભૂલોની માફી માંગીએ છીએ, પણ અમે આજથી નિર્ણય કરીએ છીએ કે અમે તમારા સ્થાનને જોઈને તમારી સ્તુતિ કરીશું. અમારી પરિસ્થિતિ બદલાય છે પણ તમારી બદલાતી જ નથી. અમારામાં ઘણા બધા ઢાક અને કરચલીઓ છે, પણ તમારામાં કોઈ ઢાક, કોઈ કરચલી, કોઈ અધુરાઈ, કોઈ નબળાઈ માલુમ પડ્યા જ નથી. તમે સંપૂર્ણ ઈશ્વર છો, પ્રકાશોના પિતા છો, ફરવાથી પણ પડછાયો ન પડે એવા પરમેશ્વર છો. તમે સંપૂર્ણ ઈશ્વર છો. ગઈકાલે, આજે ને સદાકાળ એવા ને એવા છો. માટે અમે પણ દાઉદની જેમ આજે નિર્ણય લઈએ છીએ, હર સમય હું યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. શેતાન ઈચ્છતો જ નહોતો કે અમે સ્તુતિ કરનારા બનીએ, પણ આજે અમે હકીકત જાણી લીધી છે. અમે સ્તુતિ કરીશું જ. અમે એકલા હઈશું તારે સ્તુતિ કરીશું, એકઠા મળીને પણ સ્તુતિ કરીશું, અલગ વિપરીત સંજોગોમાં હઈશું તો પણ અમે સ્તુતિ કરીશું. કેમ કે સ્તુતિ તમારી હાજરીને ઉતારી લાવશે. સ્તુતિમાં સામર્થ્ય છે કેમ કે તમારી હાજરી ઉતરી આવે છે અને જ્યારે તમારી હાજરી ઉતરી આવે ત્યારે તમે ચૂપચાપ બેસતા નથી. તમે અમારા વતી આગેવાની આપો છો, તમે અમારા વતી લડો છો. દુશ્મન, પ્રશ્નો એ ચકિત થઈ જાય છે અને વિજય અમારો થાય છે. માટે આજથી અમે નિર્ણય લઈએ છીએ, હર એક પરિસ્થિતિમાં તમારી સ્તુતિ કરીશું, પ્રશંસા કરીશું,
આનંદથી કરીશું, ઊંચા અવાજે કરીશું, તાલી વગાડીને કરીશું, તમને માન આપીશું, તમારો મહિમા કરીશું. અને જ્યારે તમારી હાજરી ઉતરી આવે, જેમ જૂના જમાનાના લોકોએ નવા કામ જોયા, નવી સાક્ષીઓ જોઈ, અમે પણ અમારા જીવનોમાં આ દિવસોમાં નવી સાક્ષીઓ જોઈશું. તમને જ માન આપતા, તમારો જ મહિમા કરતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમીન. પ્રભુ યેશુ તમારા બધાની સાથે રહે. આમીન.